નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય સંસ્કૃત. આજે આપણે વ્યાકરણના સંધિના નિયમો તરફ આગળ વધીએ. તો સંધિ કોને કહેવાય? સંધિ એટલે શું? તો સંધિનો અહીં સરળ વ્યાખ્યા આપી છે. પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ પાસે પાસે આવી જાય ત્યારે જે પરિવર્તન આવે છે તેને સંધિ કહે છે. સંધિના મુખ્યત્વે 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. પરંતુ આપણે ધોરણ 7ની અંદર સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશે જ આપણે માહિતી પ્રાપ્ત કરવાની હોય છે. તો સ્વર સંધિ કોને કહેવાય? તો અહીં સ્વર સંધિની વ્યાખ્યા આપી છે. પહેલા શબ્દનો અંતિમ વર્ણ. પહેલા શબ્દ રામ, પહેલા શબ્દનો અંતિમ વર્ણ સ્વર હોય અને ત્યારબાદ આવેલા શબ્દનો શરૂઆતનો વર્ણ પર સ્વર હોય ત્યારે બે સ્વરોના કારણે આવેલા ધ્વનિ પરિવર્તનને સ્વર સંધિ કહે છે. તો અહીં શું કીધું છે કે પહેલા શબ્દનો અંતિમ વર્ણ અને ત્યારબાદ આવેલા શબ્દનો શરૂઆતનો વર્ણ બંને સ્વર હોય. તો પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. જો આપણને સ્વર કોને કહેવાય એ ખબર હશે અને વ્યંજન કોને કહેવાય એ ખબર હશે તો જ આપણે આ નિયમો આપણને ખબર પડશે. તો સ્વર એટલે કે અ, આ, ઈ, ઉ, આ બધા સ્વર છે. જ્યારે ક, ખ, ગ, ંગ, ચ, સ, જ, ઝ આ બધા વ્યંજન છે. તો અહીં સ્વર સંધિની અંદર એટલે જ કીધું છે કે જ્યાં પહેલા શબ્દનો અંતિમ વર્ણ સ્વર હોય અને ત્યારબાદ આવેલા શબ્દનો શરૂઆતનો વર્ણ પણ સ્વર હોય ત્યારે બે સ્વરોના કારણે આવેલા ધ્વનિ પરિવર્તનને સ્વર સંધિ કહે છે. અહીં સ્વર સંધિના નિયમો અને કેટલાક ઉદાહરણો આપણી સમક્ષ આપેલા છે કે જેનાથી આપણને ઉદાહરણ જોઈશું એટલે નિયમના આધાર પર આપણને ખબર પડી જશે કે બંને સ્વરો કઈ રીતે ભેગા થાય છે. તો અહીં પહેલું છે સવર્ણ દીર્ઘ સંધિ. એનો નિયમ છે અ કે આ પછી અ કે આ આવી જાય. અ કે આ પછી અ કે આ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને આ મુકાય છે. ઉદાહરણ તરીકે અહીં ઉદાહરણ આપેલ છે અ વત્તા અ બરાબર આ. આ નિયમો યાદ રાખવાના. અ વત્તા અ બરાબર આ. એનું ઉદાહરણ છે રામ વત્તા અવતારઃ બરાબર રામાવતારઃ. અ વત્તા આ બરાબર આ. તવ વત્તા આગમનમ બરાબર તવાગમનમ. આ વત્તા અ બરાબર આ. કદા વત્તા અપી બરાબર કદાપી. આ વત્તા આ બરાબર આ બરાબર ભવ્યા વત્તા અપી અથવા આકૃતિ. તો ભવ્યાપી અથવા ભવ્યાકૃતિ એવી રીતે પણ બની શકે. તો હવે જે ઉદાહરણ છે એની અંદર રામ, તો ની અંદર હલંત એટલે કે ખોડો અને અ એ બંને એ લાસ્ટ વર્ણ શું છે? ની અંદર અ રહેલો છે. રામ ની અંદર અનું ઉચ્ચારણ થાય અને અવતારનું એટલે અવતા બરાબર અ એટલે માં થઈ ગયું. નું માં થઈ ગયું. અ વત્તા અ માનો અ અને અવતાર માનો અ બંને ભેગા થયા એટલે આ બની ગયું એટલે રામાવતાર. એવી જ રીતે ની અંદર તવની અંદર છે, ની અંદર અ છે ને આ એટલે અ વત્તા આ બરાબર આ. તો તવા
ગમનમ બની જાય રૂપ. કદા, દાની અંદર આ છે, કદા, આ વત્તા પછી અપીનો એટલે આ વત્તા અ બરાબર કદાપી, આ થઈ ગયું. આ વત્તા ભવ્યા વત્તા અપી અથવા ભવ્યા વત્તા આકૃતિ, તો બી ભવ્યા એનું લાસ્ટનું આ અને આકૃતિનું આ એ બંને રૂપ આપણે લઈએ તો બી ભવ્યાકૃતિ એ પ્રકારનું રૂપ બની શકે. તો આ એક સવર્ણ સંધિનો નિયમ છે, એ યાદ રાખવાનો. બીજો નિયમ છે ઈ કે ઈ પછી ઈ કે ઈ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને ઈ મુકાય છે. ઉદાહરણ આપેલું છે, ઈ વત્તા ઈ બરાબર ઈ, પીબામી વત્તા ઇતિ બરાબર પીબામિતી, ઈ વત્તા ઈ બરાબર ઈ બરાબર કવિ વત્તા ઇક્ષતે કવિક્ષતે, ઈ વત્તા ઈ બરાબર ઈ બરાબર ગૌરી વત્તા ઇદમ ગૌરીદમ, ઈ વત્તા ઈ બરાબર દેવીક્ષતે એટલે દેવી વત્તા ઇક્ષતે બરાબર દેવીક્ષતે. હવે અહીંયા જોઈએ તો ઉદાહરણ અંદર પીબામી, મીની અંદર ઈ રહેલું છે ને ઈ તો ઇતિનું ઈ છે, તો ઈ ને ઈ ભેગું થાય એટલે ઈ બને, એટલે જે પીબામીની અંદર હસ્વમી છે એ પીબામિતિની અંદર દીર્ઘ બની જાય છે. પીબામિતિની અંદર આ મી પરિવર્તન થઈ જાય અને દીર્ઘ બની જાય છે. એવી જ રીતે કવિ, કવિમાં ઈ છે ને ઇક્ષતે નો ઈ બરાબર કવિક્ષતે, અહીંયા પણ વીનું દીર્ઘ બની જાય છે. એવી જ રીતે ગૌરી, આ તો દીર્ઘ જ છે એટલે ગૌરીદમ, એમાં કોઈ પરિવર્તન આવતું નથી, રી અને ઈ. દેવી, દેવીમાં ઈ છે ને આ ઈ છે એટલે દેવીક્ષતે, આ બંને પ્લસ પ્લસ બરાબર ઈ થઈ જાય છે. એવી જ રીતે ત્રીજો નિયમ છે ઉ કે ઉ પછી ઉ કે ઉ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને ઉ મુકાય છે. ઉ વત્તા ઉ બરાબર ઉ, લઘુ વત્તા ઉદ્યાનમ બરાબર લઘુ ધ્યાનમ, ઉ વત્તા ઉ બરાબર ઉ, સિંધુ વત્તા ઉર્મિહિ બરાબર સિંદુર્મિહિ, ઉ વત્તા ઉ બરાબર ઉ બરાબર વધુ વત્તા ઉત્સવ બરાબર વધુત્સવ, ઉ વત્તા ઉ બરાબર ઉ, વધુ વત્તા ઉર્મિ બરાબર વધુર્મિ. હવે લઘુની અંદર ઉ છે અને ઉદ્યાનમનો ઉ છે, બંને ભેગે થઈ જાય એટલે લઘુ ધ્યાનમ રૂપ બનશે. સિંધુની અંદર હસ્વ છે ને ઉર્મિનું ઉ, આ બંને સિંધુ, તો સિંધુર્મીને જ્યારે રૂપ બને છે ત્યારે હસ્વનું દીર્ઘ થઈ જાય છે. પછી વધુ વત્તા ઉત્સવ, વધુમાં પણ આ છે વધુ, દુ ઈ છે એ હસ્વ છે, વધુવાળું હસ્વ છે, જે રૂપ બને છે આખું વધુત્સવ એની અંદર એ દીર્ઘ બની જાય છે. વધુ અહીંયા દીર્ઘ જ છે તો દીર્ઘ છે તે દીર્ઘ જ રહે છે, વધુર્મી. આવી જ રીતે ચોથો નિયમ છે રૂ કે રૂ પછી રૂ કે રૂ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને રૂ મુકાય છે. જેમ કે રૂ વત્તા રૂ બરાબર રૂ, પિતૃ વત્તા ઋણમ બરાબર પિતૃણમ, રૂ વત્તા રૂ બરાબર રૂ, માતૃ વત્તા ઋષિ બરાબર માતૃષિ સિંહ. તો અહીં પિતૃ, ત્રુની અંદર આ રૂ અને પેલું રૂ બંને રૂ ભેગું થાય એટલે પિતૃણમ. માતૃ, ત્રુની અંદર રૂ
અને ઋષિનું રૂ બંને ભેગું થાય એટલે માતૃસિંહ એ રીતેના રૂપ બનશે. બીજો નિયમ છે ગુણ સંધિ. એની નોંધ છે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં અ એ અને ઓને ગુણ કહેવામાં આવે છે. આ સંધિના નિયમો નીચે પ્રમાણે છે. અ કે આ પછી ઈ કે ઈ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને એ મુકાય છે. જેમ કે અ વત્તા ઈ બરાબર એ, ઉપ વત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર, અ વત્તા ઈ બરાબર એ, સુર વત્તા ઈસહ બરાબર સુરેશ, આ વત્તા ઈ બરાબર એ, તથા વત્તા ઇતિ બરાબર તથેતિ, આ વત્તા ઈ બરાબર એ, રમા વત્તા ઈસહ બરાબર રમેશ. હવે ઉપ વત્તા ઇન્દ્ર બરાબર ઉપેન્દ્ર. તો અહીં પોની અંદર અ છે અને ઈ ઇન્દ્રનો ઈ બરાબર એ બને છે એટલે ઉપે રૂપ બનશે ઉપેન્દ્ર. એવી જ રીતે સુરમાં રની અંદર અ છે અને ઈ બરાબર એ બનશે એટલે સુરેશ. તથા થાની અંદર આ વત્તા ઈ બરાબર તથેતિ, ને રમા આ વત્તા ઈ બરાબર રમેશ. એ રીતેનું રૂપ બનશે. એવી જ રીતે બીજો નિયમ છે અ કે આ પછી ઉ કે ઉ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને ઓ મુકાય છે. જેમ કે અ વત્તા ઉ બરાબર ઓ, હિત વત્તા ઉપદેશ બરાબર હિતોપદેશ, અ વત્તા ઉ બરાબર ઓ, પિન વત્તા ઉરુહુ બરાબર પિનોરુહુ, આ વત્તા ઉ બરાબર ઓ, ગંગા વત્તા ઉદકમ બરાબર ગંગેદકમ ગંગોદકમ રૂપ બનશે. આ વત્તા ઉ બરાબર ઓ, રંભા વત્તા ઉરુહુ બરાબર રંભોરુહુ. હવે હિત તો તમાં અ ભળેલો છે એટલે અ વત્તા ઉપદેશનો ઉ બરાબર નિયમ શું છે અ કે આ પછી ઉ કે ઉ આવે તો અ પછી તની અંદર અ છે અને ઉ આવે છે તો એનું શું થશે ઓ. તો હિતો તનું ઓ થશે ને એટલે હિતો પદેશ રૂપ બનશે. એવી જ રીતે પિનની અંદર ન છે, નની અંદર અ ભળે છે, અ વત્તા ઉ બરાબર નો બની જશે એટલે પિનોરુહુ. પછી ગંગા, ગંગામાં આ છે અને આ વત્તા ઉ બરાબર ગંગોદકમ. અહીં એક ભૂલ છે, એક કાનો રહી ગયો છે, ગંગોદકમ એવું રૂપ બનશે. એવી જ રીતે રંભા, રંભામાં આ છે, આ વત્તા ઉ બરાબર રંભો રૂહ, એ પ્રકારનું રૂપ બનશે. નિયમ ત્રીજો અ કે આ પછી રૂ કે રૂ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને અર મુકાય છે. જેમ કે અ વત્તા રૂ બરાબર અર, સપ્તર વત્તા ઋષિ બરાબર સપ્તર્ષિ, આ વત્તા રૂ બરાબર અર, મહા વત્તા ઋષિ બરાબર મહર્ષિ. સપ્ત તમાં અ છે અને રૂ એટલે અ વત્તા ઉ બરાબર અર મૂકે એટલે સપ્તર્ષિ અર આપણને અંદર આવવું જોઈએ, અર્ધચંદ્રકાર લાગશે. એવી જ રીતે મહાનું આ ને રૂ એટલે મહર્ષિ અર આવવું જોઈએ, મહ હ અને સી વચ્ચે અર શબ્દ આપણને ઉચ્ચારણમાં આવશે મહર્ષિ. એ રીતના રૂપો બનશે. પછી ત્રીજો છે વૃદ્ધિ સંધિ. તો સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં એ અને ઓ ને વૃદ્ધિ કહેવામાં આવે છે. આ સંધિના નિયમો આ પ્રમાણે છે. અ કે આ પછી એ
કે એ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને એ મુકાય છે. અ વત્તા એ બરાબર એ. અધ્ય વત્તા એવ બરાબર અધ્યેવ. અદ્યનો દ્યનો અ છે અને એવનો એ. આ બંને અ વત્તા એ બરાબર એ થશે એટલે ને અહીંયા એ છે એટલે અધ્યેવ. પછી દેવ, દેવમાંથી અ, વર્ણમાંથી અ નીકળશે અને એનો એટલે અ વત્તા એ ઐશ્વર્યમનો એ બરાબર દેવે, ડબલ માત્ર છે દેવેશ્વર્યમ. તથા, થાનો આ વત્તા એવનો અ બરાબર તથેવ, ડબલ માત્ર મૂકી દેવાનું. વિદ્યા આ વત્તા એ બરાબર વિદ્યેશ્વર્યમ, વિદ્યેશ્વર્યમ એ પ્રકારનું રૂપ બનશે. બીજો નિયમ છે અ કે આ પછી ઓ કે ઓ આવી જાય ત્યારે તે બંનેના સ્થાને ઓ મુકાય છે. જેમ કે અ વત્તા ઓ બરાબર ઓ. તંદુલ વત્તા ઓદનમ બરાબર તંદુલોદનમ. અ વત્તા ઓ બરાબર ઓ. જીવન વત્તા ઔષધમ બરાબર જીવન ઔષધમ. આ વત્તા ઓ બરાબર ઓ. મહા વત્તા ઔષધિ બરાબર મહૌષધિ. આ વત્તા ઓ બરાબર ઓ. ગંગા વત્તા ઓદહ બરાબર ગંગેદહ. આની અંદર તંદુલમાંનો લ, લમાં અ ભળેલ છે. અ વત્તા ઉદનમનો ઓ બરાબર શું થશે? ઓ થશે. તો તંદુલો, લ સાથે ડબલ માત્ર લો એટલે ઓનું ઉચ્ચારણ થાય તંદુલોદનમ. જીવન વત્તા ઔષધ, નની અંદર અ છે ને ઔષધનમનો ઓ બરાબર જીવનૌષધમ. મહા, હાનો આ ને ઓ બરાબર મહૌષધિ. ગંગાનો આ અને ઓદનો ઓ બરાબર ગંગોદ એવું રૂપ બનશે. યણ સંધિ નોંધ, અહીં ય વ ર વગેરે આદેશો થતા હોવાથી યણ સંધિ કહેવામાં આવે છે. આ સંધિના નિયમો છે ઈ કે ઈ પછી ઈ કે ઈ સિવાયનો કોઈ પણ સ્વર આવી જાય તો ઈ કે ઈના સ્થાને ય મુકાય છે. યદિ વત્તા અપી, તો યદિની અંદર સંધિ છૂટી પડે તો ય દ ય વત્તા અપી. તો આપણે શું મૂકવાનું છે? ય. તો અદ્યપી એવું રૂપ બનશે. નદી વત્તા ઉદકમ ન દ ય બરાબર નદ્યુદકમ એવું રૂપ બનશે. શુદ્ધિ વત્તા ઉપાસ્ય શુદ્ધય વત્તા ઉપાસ્ય બરાબર શુદ્ધ્યુપાસ્ય. ઇતિ વત્તા અપી બરાબર ઇતય વત્તા અપી બરાબર ઇત્યપી. એ પ્રકારના રૂપો બનશે. એવી જ રીતે ઉ કે ઉ પછી ઉ કે ઉ સિવાયનો કોઈ પણ સ્વર આવી જાય તો ઉ કે ઉના સ્થાને વ મુકાય છે. જેમ કે ખલુ વત્તા એ સહ બરાબર ખલવ, ખલવ વત્તા એ સહ બરાબર ખલવે, ખલવે સહ. અનુ વત્તા અય બરાબર અનવ વત્તા અયહ બરાબર અન્વયઃ. વધુ વત્તા આગમનમ બરાબર વધય વત્તા આગમનમ બરાબર વધ્યાગમનમ. શિશુ વત્તા એક્યમ બરાબર શિશવ વત્તા એક્યમ બરાબર શિશ્વેક્યમ, શિશ્વેક્યમ એવું રૂપ બનશે. નિયમ 3,
રૂ કે રૂ પછી રૂ કે રૂ સિવાયનો કોઈ પણ સ્વર આવી જાય ત્યારે રૂ કે રૂના સ્થાને ર મુકાય છે. પિતૃ વત્તા ઉપદેશ, બરાબર. પિતૃની અંદર રૂ છે, પિતર વત્તા ઉપદેશ, બરાબર. પિતૃપદેશ. માતૃ વત્તા અનુમતિ, માતર વત્તા અનુમતિ, બરાબર. માત્રાનુમતિ. ભાતૃ વત્તા ઈચ્છા, બરાબર. ભાતર વત્તા ઈચ્છા, બરાબર. ભાતૃચ્છા એવા રૂપ બનશે. હવે પિતૃની આપણે સંધિ સૂટીવા ત્રુને તો તર, માતૃનું માતર, ભાતૃનું ભાતર ને પેલા શબ્દો છે તો સરખા જ રહેશે. એટલે જ્યારે રૂપ બને છે ત્યારે તનું ત્ર થઈ જશે. રૂનું ઉચ્ચારણ ર આપણે કરવાનું છે ને. પિતૃ પદેશ, ત્રુની અંદર અર આપણને રનું ઉચ્ચારણ થાય, હલંત રનું, એ રીતે. માત્ર તો એની અંદર પણ રનું ઉચ્ચારણ, ભાતૃ અને આની અંદર પણ રનું ઉચ્ચારણ થાય. એ રીતે રૂપો બનશે. અસ્તુ.